હવે કિશન જે છે એ હારના સ્ટીકર લઈને આવ્યો છે કે હવે હારના સ્ટીકરની વાત છે, ક્યાંથી ચાલુ કરીશું? કચ્છથી. તો હવે નક્કી છે કે વિનોદ ચાવડા જીતી ગયા છે. 1000% તો અહીંયા હાર. બનાસકાંઠામાં શું કરવું છે? ભૂલથી ના મરાય, બહુ રસાકસી છે. ભૂલથી આ સ્ટીકર ના મરાય, અહીંયા પાટણમાં, જરાય ના મરાય. મહેસાણામાં, 1000% મારવું પડે. સાબરકાંઠામાં, મારી દેવું પડે. 1 લાખ ને વધારે લીડ ક્રોસ થઈ ગઈ છે. ગાંધીનગરમાં તો 4-5 મારવા પડે. ગાંધીનગરમાં કેમ કે ગાંધીનગરમાં જે લીડ છે એ લગભગ 5 લાખથી વધુની લીડ, લગભગ 6 લાખની લીડ અત્યાર સુધી ચાલી રહી છે. અમદાવાદ પૂર્વમાં બે તો મારવા પડે પણ એક જ મારીએ છીએ. ચલો, અમદાવાદ પશ્ચિમમાં હાર તો અહીંયા સ્ટીકર માર દેવું જોઈએ. મારી દીધું ને આપણે. અને સુરેન્દ્રનગરમાં શું સ્થિતિ છે? ત્યાં તો જીત આપણે ક્યારે ઋત્વિક મકવાનાને હરાવી દેવા જોઈએ. પ્રજાએ હરાવી દીધા છે. આપણા હાથમાંની વાત નથી, બાકી પ્રજાએ તો એમને હરાવી દીધા છે. એટલે દેવુસિંહમાં જીતી ચૂક્યા છે. 2 લાખ કરતા વધારે લીડ સાથે જીતી ગયા છે. તો હારનું સ્ટીકર લગાવી દેવું જોઈએ. કાળુસિંહ ડાભી હારી ગયા છે. અમિત ચાવડા જીત આપી છે તો હાર તો આપવી જ પડશે. પણ તમે મક્કમ છો? આ 99.9% વાળું છે. આપણે 99.9% માં હરાવીએ છીએ એમને. લગાવી દો સ્ટીકર. કેમ કે 50,000 ની લીડ કાપવી એ બહુ અઘરું. અહીંયા ઉમેશ મકવાના તો હારે જ છે. એ તો 2 કલાક પહેલા હારી ગયા છે. આપણે સ્ટીકર નથી માર્યું. થોડુંક મોડા પડે આપણે આમાં સ્ટીકર મારવામાં. પણ એ હારી ગયા છે. આમને પેલું રાજા મહારાજાઓ વિશે બોલ્યા હતા ને. ચલો, જેનીબેન. જેનીબેન બહુ મોટી લીડ થી હાર્યા છે. આશા નહોતી ને. હા, તે એવું હતું કે 20-25 હજાર નું હશે, કારણ કે ધાનાણી, પ્રતાપ દુધાત બધાએ મહેનત કરી. અહીંયા જુનાગઢમાં ક્યારના હારી ગયા છે. તો સ્ટીકર લગાવવામાં તમે આટલા મોડા કેમ આવો છો? સાહેબ, અમને એવું હતું કે લીડ તૂટશે એટલા માટે, પણ ના તૂટી લીડ. અહીંયા પૂનમબેન જીતી ગયા. હારના સ્ટીકર ખતમ થઈ ગયા. કિશન, આટલો ખરાબ પરફોર્મન્સ કોંગ્રેસનું. આપણે એટલી જરૂર નથી કે એટલા બધા સ્ટીકર લઈ આવવા પડશે, એટલે હારના ઓછા હતા. જેપી મારવિયા હારી ગયા. મનસુખ માંડવિયા તો જીતી ગયા છે. વસોયા હારના હારી ગયા. અને અહીંયા આ ખાસ તમારી પ્રિય બેઠક. સર, આટલી લીડ થી હારશે ને એવું કદાચ પરેશ ધાનાણીએ નહીં. પણ પરેશ ધાનાણી હાર બાદ બી એટલા મુસ્કરાતા હતા, એ જોઈને મને ડાઉટ થાય છે ઘણા બધા. સર, આ બધા પીઠ રાજકારણી થઈ ગયા છે, એટલે હાર જીતને બહુ સહેલાઈથી પચાવી લે છે. હવે આપણે દીક્ષિતને બોલાવી લઈએ. દીક્ષિત, બનાસકાંઠા અને પાટણની સ્થિતિ બતાવજો ફટાફટ. સર, સ્ટીકર ના મરાયો હજી ત્યાં. જીત હાર કોઈનું નહીં. કઈ એક સ્ટીકર મરાય નહીં, ભૂલથી બી ના અડાય.